દેખાય. પેલા તો એમ થતું હતું કે રહી ગઈ કમળ હાવ, પણ ઘણું સારું લાગે. એક વારમાં હા વાંધો. ઓકે ઊંડો શ્વાસ લ્યોમાં છોડો, ઊંડો શ્વાસ લ્યોમાં છોડો, ઊંડો શ્વાસ લ્યોમાં છોડો. શરીર લૂઝ, શરીર લૂઝ. ઓકે now lose. ઓકે શ્વાસ લેવામાં છોડો. ગંગા મૈયા અંબાજીમાં તો ભેગા જ છે ને. સારું છે હો, ઘણું માતાજી ગંગા મૈયા ને કેમ રહ્યું? 80% ફરક દેખાય. એમ પેલા તો એમ થતું હતું કે રહી ગઈ કમળ હાવ, પણ ઘણું સારું લાગે. આમ આવ્યા ત્યારે કેવી તકલીફ થતી? આવ્યા ત્યારે તો એમ થતું હતું કે હવે આનું કેમ થશે, પણ અત્યારે બહુ સારું થયું. માતાજી આપ ક્યાંથી આવો છો? મુંબઈ થી આવી છે. મુંબઈ થી. હા. ને શું તકલીફ હતી તમને? અને કમળની તકલીફ હતી, ગેસની તકલીફ હતી. કેટલા સમયથી ગેસ થતો? આમ તો થઈ ગયા મને 10-15 વર્ષ આરામથી થઈ ગયા. એમ. હા. અને કમરમાં તકલીફ હતી કેટલા સમય? કમળના તો 10 વર્ષ થઈ ગયા. બીજી કઈ કઈ તકલીફ હતી? બીજી તો એ તમે સમજો ને તો અંદર તો એમ થતું કે આમ સુતા સુતા એમ થાય હાડકા ખેંચાતા હતા, પણ આટલા એમ લાગે કે ફ્રી થઈ ગઈ એકદમ. રેડી થઈ ગઈ. રેડી એકદમ. પાકું ને? પાકું. કેવું લાગ્યું માં તમને? બહુ સારું લાગ્યું. એમ. હા. મજા આવી? મજા આવી. ખુશ થઈ ગયા એકદમ. વાહ ભાઈ વાહ. દર્શન એટલે કામોડિયાનું કામ બરોબર છે. એમ. વાહ ભાઈ વાહ. માતાજી આ તમારી કૃપા છે માં. તમારી કૃપા કે અમે તો કહીએ કે તમે તો ભગવાન બનીને આવ્યા. દર્દી દેવો ભવ. તમે જ બધા ભગવાન બનીને આવો છો માં. તમારી કૃપા તો આવન સાજા કરતા રહેજો. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? મૂકી શકો. તમે શું કહીશો? ના ના, આમાં જેવા કેટલાય દુખિયારા દર્દી આવે એને કઈ આવજો. એમ. સરસ. વાહ માતાજી વાહ. સાક્ષાત ગંગા મૈયા પધાર્યા છે.